ભરૂચ અને અંકલેશ્વરમાં વટ સાવિત્રીના વ્રતની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ મંદિરો, વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી। શાસ્ત્રો મુજબ વટના વૃક્ષની નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કરી નવજીવન આપ્યું હતું। ત્યારથી જ વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે। આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઈને વિધિવત પૂજન અર્ચન કરે છે, સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે જ લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે। વટના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે। આથી અત્યંત ભક્તિભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે। આજનું વટ સાવિત્રીનું વ્રત એટલા માટે કરવામાં આવે છે કે સ્ત્રીઓને ધન્ય ધ્યાનથી ભરપૂર ભાગ્ય ભગવાન એમનો પતિનો આયુષ્ય વધે, અખંડ સૌભાગ્ય વ્રત કરવાનું એનું ફળ મળે, ધન્ય ધ્યાનથી ભરપૂર રહે। એમાં મહાદેવ, શિવ, પાર્વતીની પૂજા કરવામાં આવે છે, વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, ગણપતિ દાદાની પૂજા કરવામાં આવે છે, પછી વટ સાવિત્રી માતાની પૂજન કરવામાં આવે છે, પછી એમને બધું ભેટ સ્વીકારવામાં આવે છે, જેને કે ચણાની દાળ હોય, કેરી હોય, શ્રીફળ, બ્લાઉઝ પીસ, શણગાર આપવામાં આવે છે। પછી એમની ફેરા કરવામાં આવે છે, જેની જે ઈચ્છા હોય તે કરી શકીએ છીએ। 11, 21, 51, 108 એટલે એ ફળની પ્રાપ્તિ મળે છે। તો આ તરફ અંકલેશ્વરમાં પણ વટ સાવિત્રીના વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વરના વિવિધ મંદિરો અને ગામોમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીની વ્રતના શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હતી, પતિના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી અને અંકલેશ્વરમાં ભડકોદરા ગામ સહિત સ્થળોએ વટ સાવિત્રીના વ્રતનું પૂજન અર્ચન કરવામાં આવ્યું। આ બ્રહ્મા સાહિત્યનું પૂજન એટલે વટ સાવિત્રી જેઠ સુદ પૂર્ણિમા દિવસે કરવામાં આવે છે। આ વ્રતથી બહેનોનું અખંડ સૌભાગ્ય વધે છે, એમના બાળકોનું, એમના પરિવારનું બધાનું આયુષ્ય પણ વધે, આરોગ્ય વધે, બાળકોનું પણ વિદ્યાભ્યાસમાં પણ સારું પ્રગતિ થાય, એમની પણ પ્રગતિ થાય। એવા આજે આ વડના સમીપે એમાં ભગવાનનો વાસ રહેલો છે, બ્રહ્મા અને સાવિત્રી છે। હું એ અખંડ સૌભાગ્યનું જોડું છે એ રીતે પણ એમના અખંડમય જીવન એમનું પસાર થાય એ રીતે આ દર વર્ષે વર્ષા ઋતુમાં ઉત્તરાયણના દક્ષિણના પર્વમાં આ વ્રત કરવામાં આવે છે। તેથી બધાનું સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ સૌભાગ્ય રહે છે અને દીર્ઘ આયુષ્ય એટલે લાંબુ આયુષ્ય ભોગવે છે અને એ પરમાત્માની પૂજા કરતા રહે છે।